સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજના સંગ્રામ વિશે। ગીર સોમનાથમાં ઉનાના આપ ઉમેદવાર અજય બાંભણિયાનો મોટો દાવો સામે આવ્યો છે। પોતાના પર ફાયરિંગ થયાનો દાવો કરવામાં આવ્યો છે, તો ઉનાના તપોવન નજીક ફાયરિંગ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફાયરિંગમાં ગોળી વાગ્યાના કોઈ નિશાન નહીં તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે। તો આપ ઉમેદવાર પોતાની કાર લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશન બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તો એડવોકેટ અજય બાંભણિયા ઉના પાલિકાના આપના ઉમેદવાર છે। પોલીસ દ્વારા શંકાસ્પદ ફાયરિંગને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, જે આપના ઉમેદવાર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જી બિલકુલ, ખાસ કરીને મોડી રાતની ઘટના છે કે જ્યાં ઉનાના ગીરગઢડા રોડ ઉપર તપોવન નજીક આજે જાણીતા એડવોકેટ અજય બાંભણિયા અને આપના ઉમેદવાર કે જેઓ આમ આદમી પાર્ટીમાંથી પોતે ઉમેદવારી કરી રહ્યા છે ઉના નગરપાલિકાની અંદર, ને તેમના ઉપર ફાયરિંગ થયાનું તેઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। જોકે તેમના ઉપર જે ફાયરિંગ થયું તેઓનું કહેવું છે, અને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન બાદ તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા। જોકે પોલીસ દ્વારા હાલ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે પોલીસનું ક્યાંક ને ક્યાંક નિવેદન એ પ્રકારનું સામે આવી રહ્યું છે કે પોલીસને ફાયરિંગ થયાનું કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ છે તે જાણવા નથી મળી રહી, પરંતુ એક પ્રકારે પોલીસ છે તેમને ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ એફએસએલની ટીમ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં કોંગ્રેસના પ્રચારમાં વિરોધ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓનો ભારે વિરોધ જોવા મળ્યો છે। પ્રચાર કરવા ગયેલા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો યુવાનોએ ઘેરાવો કર્યો હતો। સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। ભાજપ પાસે કેટલામાં વેચાયાના સવાલો સાથે નેતાઓની કાર આંતરી લીધી હતી। ટિકિટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિ અને પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે। પૂર્વ મંત્રી બિમલ શાહ સાથે યુવાનોની તીખી તકરાર જોવા મળી, તો મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપવા મુદ્દે પણ આકરા સવાલ પૂછ્યા છે। રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસને મત નહીં આપવાની અને હરાવવાની આપી છે ખુલ્લી ચીમકી। ત્યારે સવાલોના જવાબ આપવાને બદલે શહેર પ્રમુખે કારના કાચ બંધ કરી રવાના થવામાં જ સમજી ભલાઈ। ત્યારે ચૂંટણી પહેલા જ વડોદરા કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર જોવા મળ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, કોંગ્રેસને અહીંયા વડોદરામાં જાકારો મળી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું ઘટના સર્જાઈ હતી? બિલકુલ, જો વડોદરાના રાજકારણની વાત કરીએ તો ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસ જે છે તેને લઈને પણ હવે સતત વિવાદો જે છે તે ઉભા થઈ રહ્યા છે। પ્રચારમાં જે દિગ્ગજ નેતાઓ નીકળ્યા હતા તેમનો લોકોએ ઉધરો લીધો હતો। આ ઘટના જે છે તે વોર્ડ નંબર 7ની છે અને કોંગ્રેસ શહેર પ્રમુખ જે છે ઋત્વિજ જોશી તેઓ ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન જે સ્થાનિક યુવાનો છે તેમના દ્વારા ઋત્વિજ જોશીનો જે છે તે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને યુવાનો ગાડીની આગળ ઉભા થઈ ગયા હતા અને તેમને ઋત્વિજ જોશીને આકરા સવાલ પૂછ્યા હતા કે ભાજપ પાસે તમે કેટલા રૂપિયામાં વેચાયા છો અને કોના ઈશારાથી અને કેટલા રૂપિયામાં તમે ટિકિટોની જે છે તે ફાળવણી કરી છે। યુવાનોએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે વોર્ડ નંબર 7માં જે લઘુમતી સમાજના અગ્રણીઓ છે તેમની અવગણના કરવામાં આવી છે, તેમની ટિકિટ કાપવામાં આવી છે। એના કારણે આ વખતે અહીંયાથી કોંગ્રેસનું જીતવું જે છે એ ઘણું મુશ્કેલ થશે અને લઘુમતી સમાજના યુવાનો જે છે તે કોંગ્રેસને હરાવવા માટે પ્રયત્ન કરશે અને મહેનત કરશે। એટલે ચોક્કસથી આખી જે ઘટના બની તેમાં પૂર્વ મંત્રી બિમલ શાહ પણ જે છે તે હાજર હતા અને તેમની સાથે પણ યુવાનોએ તીખી તકરાર કરી હતી। અત્યારે આ જે વિડીયો છે તે વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે। એના કારણે ચૂંટણી પહેલા જ વડોદરા શહેરમાં કોંગ્રેસનો આંતરિક કલહ જે છે તે સપાટી પર આવ્યો છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીમાં મતદારોને અપાતી સ્લીપમાં ભાજપે મોટો છબરડો કર્યો છે। વોર્ડ નંબર 13ના મહિલા ઉમેદવારની તસવીરમાં છબરડો થયો છે, તો ઉમેદવારના બદલે ટિકિટના દાવેદાર મહિલાની તસવીર છાપી દેવામાં આવી છે। ઉમેદવાર માધવી શેઠના બદલે સ્લીપમાં દાવેદાર મીનલ ભરવાડની તસવીર છાપી દેવામાં આવી છે। મીનલ ભરવાડના પતિએ પત્નીની ટિકિટ ફાઇનલ થઈ હતી તેવો દાવો કર્યો અને સ્થાનિક નેતાઓ દ્વારા નામ બદલી નખાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પત્નીની તસવીર સ્લીપમાં છપાતા પતિએ બદનક્ષીનો દાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મારા વાઈફે પણ ઉમેદવારી કરેલી, એમને પણ ટિકિટ માંગેલી, એટલે મને તો એવું લાગે છે કે
ઉપર ગાંધીનગરથી તો અમારું જ નામ સિલેક્ટ થઈને આવેલું, પણ અહીંના જે લોકલ નેતાઓ છે, લોકલ મોવડી મંડળ છે, એમણે કંઈ પરિવારવાદ ચલાવી કે પૈસાની લેવડ દેવડથી આ નામ સિલેક્ટ કર્યું હોય એવું મને લાગે છે. હું આમાં બદનક્ષીનો દાવો કરવાનો છું, કેમ કે તમે જો અમારા નામે અમારા પરિવારના નામે વોટ માંગવાના હોય તો પછી અમારા પરિવારને ટિકિટ કેમ નથી આપતા? બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સભા ગજવી થાવર ખાતે સ્ટેજ પરથી નામ લીધા વિના જ્ઞાનીબેન પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે તમારા સાંસદે ક્યારેય વિધાનસભામાં પ્રજાની વાત કરી નથી. મારે નામ નથી બેનું, મારી બહેનનું, પણ તમારા સાંસદ ક્યારેય ધારા વિધાનસભામાં હતા, એમણે ક્યારેય વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની વાત નથી કરી. અત્યારે કેન્દ્રમાં તમે ભલે કદાચ ભૂલથી જતા રહ્યા હશે, પણ કેન્દ્રમાં તમારા પ્રજાની ચિંતા કરે એમ નથી. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મત વિસ્તારમાં ભાજપનો પ્રચાર તેજ ચાલી રહ્યો છે. ઘાટલોડિયા વોર્ડના ભાજપ ઉમેદવારોએ મહિલા સંમેલન યોજ્યું તો ભજન કીર્તન અને નાસ્તા પાર્ટી સાથે પ્રચાર કર્યો. ગરમીમાં આઈસ્ક્રીમ લિજ્જત માણતા પ્રચાર કરતા ભાજપના નેતાઓ જોવા મળી રહ્યા છે. તો ભાજપના ઘાટલોડિયા વોર્ડમાં પ્રવીણ પટેલ, મયુર ગોહિલ, રિંકુ પટેલ અને જાગૃતિ પંડ્યા છે ઉમેદવાર. અંતિમ કલાકોમાં ઉમેદવારો પ્રચાર મેદાનમાં જોવા મળ્યા. અમારી જે બાઇક રેલી જે નીકળશે એના ઉપરથી જ તમને અંદાજો આવી જશે કે ઘાટલોડિયાની નગર જનતા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે. વિકાસના કામો ઘણા બધા થયેલા છે. અમે માત્ર પ્રજા સુધી વિકાસના કામો આગળ હજુ વધુ સારી રીતે કેવી રીતે કરી શકીએ, જે કામો તો થઈ જ ગયા છે, પણ એને થોડું વધુ ગતિ કેવી રીતે આપી શકીએ, એ બધા પ્રશ્નો લઈ અને પ્રજાની વચ્ચે જઈએ છીએ અને એમના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હશે એનું ત્વરિત નિરાકરણ કેવી રીતે આવે એ દિશામાં અમે આગળ કામ કરીશું. મહિલાઓને એ ખાતરી આપી રહ્યા છે કે મહિલા સશક્તિકરણ, મહિલા સશક્ત નારી, સશક્ત ભારત મહિલા જ આગળ વધારી શકે અને મહિલાઓ જો ધારે એ બધું જ કરી શકે. તો અમે બધી મહિલાઓ આજે મહિલા સંમેલન અમે યોજ્યું હતું અને આટલી મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે. આટલી બધી ગરમી હોવા છતાં પણ આટલી બધી મહિલાઓનો જે અમને સાથ મળ્યો છે, હા 100% જીતી જઈશું. કેટલો વિશ્વાસ છે આ સંમેલન પછી? પૂરેપૂરો વિશ્વાસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તેના 24 કલાક પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્રિકોણબાગથી મેગા રોડ શો યોજ્યો હતો. રોડ શો વચ્ચે ભૂપેન્દ્ર રોડ સ્થિત આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે તેમણે દર્શન પણ કર્યા હતા. આ તકે બાલાજી હનુમાન મંદિરના સંતો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સુરતમાં જાહેર સભા યોજાઈ. કતારગામ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રોડ શો કર્યા બાદ સભાને સંબોધન કર્યું. સિંગણપુર 4 રસ્તા નજીક સભા યોજી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ લોકોને 100% મતદાન કરવા અપીલ કરી તેમજ ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું. તો સુરતમાં પણ ચૂંટણી પ્રચાર જોવા મળ્યો છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા રોડ શો કરવામાં આવ્યો અને ત્યારબાદ સભાને સંબોધિત તેમના દ્વારા કરવામાં આવી હતી. તો આ સાથે તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર એવી બહુમતીથી જીતે કે બીજી વખત કોઈને એમ થાય કે હવે અહીંયા આગળ કંઈ કરવું નથી. છોડો. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત લીડ લે અને વિકસિત ગુજરાતમાં લીડ કોણ લેશે? સુરત લીડ લેશે અને એ રીતે આપણે આગળ વધીએ. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધી અને આ 26મી તારીખે 100% મતદાન સાથે ભારતીય જનતા પાર્ટી